ચાલો હવે ઘરેલું નીતિ સહાય પર નજર કરીએ. FY27ના હાલના કેન્દ્રીય બજેટમાં રાજકોષીય ખાધને ધીમે ધીમે એકીકૃત કરીને કેપેક્સ જાળવી રાખવામાં આવ્યો છે. શું તમને લાગે છે કે રાજકોષીય કડકાઈથી જે મોટો ઘટાડો થયો તે પાછો આવી ગયો છે? અને વર્તમાન રાજકોષીય વલણ વૃદ્ધિ માટે કેટલું સહાયક છે? ખૂબ સરસ પ્રશ્ન છે. સોનમ, મને લાગે છે કે આ ચાર્ટમાં સ્પષ્ટ રીતે દેખાય છે. ડાબી બાજુ તમે જોઈ શકો છો કે સરકાર સમય જતાં તેની રાજકોષીય ખાધ ઘટાડવાના સંદર્ભમાં શું કરવાનો પ્રયાસ કરી રહી છે. ડાબી બાજુ તમને રાજકોષીય માર્ગદર્શનના બે સંભવિત માર્ગો બતાવે છે, જે અર્થતંત્ર 10% કે 11%ના દરે વૃદ્ધિ પામે છે તેના આધારે છે. પરંતુ મહત્વની વાત એ છે કે જો અર્થતંત્રનો નોમિનલ જીડીપીના સંદર્ભમાં 11%ના દરે વિકાસ થાય છે, તો 5 વર્ષના સમયગાળામાં અર્થતંત્ર માટે રાજકોષીય અવકાશમાં ઘટાડો ફક્ત 0.5% જેટલો જ થશે. તેની સરખામણી 2021માં પાછલા 5 વર્ષના સમયગાળા સાથે કરો, જે મહામારીનું વર્ષ હતું. આપણી રાજકોષીય ખાધ 9.5% હતી. અને પછી આ વર્ષે આપણે તેને ઘટાડીને 4.4% કરી દીધી. તેથી રાજકોષીય ખાધમાં 5%નો ઘટાડો થયો. હવે, અલબત્ત, આપણે આગામી 5 વર્ષના સમયગાળા દરમિયાન રાજકોષીય ખાધના 0.5%થી મહત્તમ 1% ઘટાડા વિશે વાત કરી રહ્યા છીએ. તો શું તે અવરોધરૂપ છે? બ્રેક દબાવીને ગાડી ચલાવતા હોઈએ એવું લાગ્યું. હવે બ્રેક પહેલાં જેટલી દબાયેલી નથી, સાચી વાત છે. હવે, જ્યારે તમે રાજકોષીય ખાધ ઘટાડી રહ્યા છો, ત્યારે તે બ્રેક પર એક પગ દબાવીને ગાડી ચલાવવાનો પ્રયાસ કરવા જેવું છે. પરંતુ હવે, પહેલાં જેટલું દબાણ લાગુ કરવામાં આવશે નહીં અને તેથી ખેંચાણ ઘટે છે અને મને લાગે છે કે તે, તમે જાણો છો એ મુજબ, વૃદ્ધિના દૃષ્ટિકોણથી સારું છે અને એ હકીકત વિશે પણ ઘણું બધું કહે છે કે ભારતે નાણાકીય શિસ્તના આ માર્ગ પર પાછા ફરવામાં ઉત્તમ કાર્ય કર્યું છે. જો આપણે આગળની સ્લાઇડ પર જઈએ, તો આપણે બજેટમાંથી કંઈક બીજું પણ જોઈ શકીએ છીએ, સોનાલી, જેનો અર્થ એ છે કે, અલબત્ત, ભારત સરકારના કુલ ખર્ચની ટકાવારી તરીકે મૂડી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો હતો. જો તમે ડાબી બાજુના ચાર્ટ પર છેલ્લા 2 પીળા બાર જુઓ તો તમે આ જોઈ શકો છો. વચ્ચેનો ભાગ જુઓ, જે પીળા પટ્ટાઓ છે. છેલ્લા 2 બાર જુઓ અને FY21માંથી જુઓ, તે બાર FY25માં કેવી રીતે વેગ આપે છે. તો તે 4 વર્ષનો સમયગાળો હતો જ્યારે ભારત સરકારે ખરેખર તેના કુલ ખર્ચના ટકાવારી તરીકે તેના મૂડી ખર્ચમાં ખૂબ જ નોંધપાત્ર વધારો કર્યો. પરંતુ મારા મતે, હવે તે સમય પૂર્ણ થઈ ગયો છે. પરંતુ બધી ચર્ચાઓ છતાં, સારા સમાચાર એ છે કે ભારત સરકાર ખર્ચની ગુણવત્તાની દ્રષ્ટિએ સારું કામ કરી રહી છે. કારણ કે તે તેના કુલ કેપેક્સના માળખામાં કેપેક્સનું સ્તર સ્થિર જાળવી રહી છે. અને જમણી બાજુ, તમે એ પણ જોઈ શકો છો કે 2020ની મહામારીના વર્ષથી જીડીપીના ટકાવારી તરીકે રાજ્ય કેપેક્સના સૌથી ખરાબ ભાગમાંથી થોડી પ્રારંભિક રિકવરી જોવા મળી રહી છે. તેથી, મને લાગે છે કે જ્યાં સુધી ભારત સરકારના કેપેક્સ ખર્ચની ગુણવત્તાનો સંબંધ છે, 5 વર્ષમાં મોટો વધારો થયો છે અને હવે સ્થિરતા દર્શાવી રહી છે. આ એક સારી વાત છે. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.